ધ હ્યુમન રોબોટ માનવીય યંત્ર માનવનો પાર્ટ 2 જોઈશું. આપણે અત્યાર સુધી જોયું હતું કે જે સુપર રોબોટ પ્લાઝા છે એમાંથી રામસિંગ 070 નંબરનો જે રોબોટ છે પ્રેમ ચોપડા ખરીદે છે. એના રૂલ્સ જોયા હતા કે કયા 3 રૂલ્સ ઉપર એ કામ કરે છે. ત્યાર પછી પ્રેમ ચોપડાની ગ્રીડ વધતા એ શું કરે છે, એની પાસે ચોરી કરાવવાનું ચાલુ કરી દે છે. Ramsing 070 follow Prem Chopra like a faithful dog when he stopped at Goyal Jewellers. Ramsing 070 એ પ્રેમ ચોપરાને વફાદાર કૂતરાની જેમ તેને અનુસરતો હતો. ગોયલ જ્વેલર્સની ગોપાલ જ્વેલર્સની જે દુકાન હતી ત્યાં જઈને તે અટકી ગયો. Through the glass window he saw a generous display of gold ornaments. જે પ્રેમ ચોપડા છે એ કાચની બારીમાંથી શું જુએ છે? કાચની દિવાલમાંથી પ્રિસિયસ જે જ્વેલ્સ હોય છે, ઘરેણા હોય છે, તે જુએ છે. Quickly Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. Pick up a necklace and hide. No noise. Information not to be revealed. Top secret. Otherwise, I will defuse your system, he pretended. પ્રેમ ચોપરા ને જે રામસિંગ 070 છે એ એક ફેથફુલ એટલે કે વફાદાર કૂતરાની જેમ, એટલે કે જ્યાં જાય ત્યાં એની પાછળ પાછળ એ જાય છે. તો ગોપાલ જ્વેલર્સ નામના એક દુકાનદારની જ્યારે દુકાન આવે છે ત્યાં એ ઊભો રહી જાય છે. કાચમાંથી પ્રેમ ચોપડા શું જુએ છે? નેકલેસીસ જુએ છે. ઓકે, તો એ જોઈને એ પછી કોર્નરમાં સંતાઈ ગયો અને પોતાના કમાન્ડરમાં કમાન્ડ આપે છે કે પેલો નેકલેસ લઈ લે અને સંતાડી દે, અને આ માહિતી રિવીલ એટલે કે પ્રસારિત કે પ્રસિદ્ધ કરવાની નથી, બહાર પાડવાની નથી, નહીં તો હું તને ડિફ્યુઝ કરી દઈશ. થ્રેટેન્ડ મીન્સ ધમકી આપે છે. To threaten means ધમકી આપવી. Ramsing 070 moved inside the shop, close to the counter, his metallic palm extended. Extended means લંબાવવું. પ્રેમ ચોપડાએ શું કમાન્ડ આપી છે? નેકલેસ લઈને સંતાડી દે અને માહિતી બહાર પ્રકટ કરવાની નથી. તો એ કોને માનવી પડે? રામસિંગ 070. તો એ છાનોમાનો જાય છે શોપની અંદર અને કાઉન્ટરની પાસે ઊભો રહે છે. એના મેટાલિક પામ, ઓકે, તો એ શું કરે છે? એક્સટેન્ડેડ એટલે લંબાવે છે. ફોરવર્ડ સાયલેન્ટલી એન્ડ અ નેકલેસ વેન્ટ ઇનટુ ધ સ્ટોરેજ યુનિટ without a clink or a jingle. Nobody took noise. એનો હાથ આમ કરીને લંબાવે છે, નેકલેસ લઈને એના સ્ટોરેજ યુનિટમાં સેવ થઈ જાય છે, નાખી દે છે, અને સહેજ પણ ખખડવાનો અવાજ પણ આવતો નથી. જિંગલ એટલે કે રણકવાનો પણ અવાજ આવતો નથી. કોઈને પણ કશી ખબર પડતી નથી, કોઈએ ધ્યાન દીધું ન હતું. From expensive antiques to ornaments and precious stones, the shop lifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. Antiques means પ્રાચીન કાળનું. Anxiety means
ચિંતા, recognition means ઓળખાણ, હવે મોંઘા પ્રાચીન કાળના ઓર્નામેન્ટથી ઘરેણાથી લઈને વસ્તુથી લઈને દરેક વસ્તુ શોપમાંથી ધીમે ધીમે જતી રહેતી હતી. થોડા દિવસ સુધી કોઈને એની ચિંતા પણ ન પડી, કોઈને ખબર પણ નહીં પડી, ઓળખાણ નહીં થઈ શરૂઆતમાં. But the confused reaction of shop owners gradually became louder. કન્ફ્યુઝન તો થાય ને, પોતાના શોપમાંથી એક નેકલેસ રોજનો ગુમ થઈ જાય તો કોણ લઈ ગયું હશે? એ કન્ફ્યુઝ રિએક્શન હવે વધતું જતું હતું, કારણ કે રોજ નાની મોટી ચોરીઓ થવા લાગી હતી. Unaware, અજાણતા, પ્રેમ ચોપરા went on with his shoplifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. પ્રેમ ચોપરાએ પોતાની જે ઉજાણી એટલે કે ચોરી કરવાની, વેચી દેવાનો અને પછી કમાણી કરવાની સ્પ્રી, SPREE એટલે શું? ઉજાણી, ત્યાં સુધી ચાલુ રાખી. ત્યાં સુધી એને રોબોટ પાસે ચોરી કરાવી જ્યાં સુધી એક વેન્ડરે એટલે કે ફેરિયાએ અફઘાની દ્રાક્ષનું એક બંચ, ઝુમખું, એ જે મેટાલિક બ્લુ કલરનો રોબોટ છે રામસિંગ 070 તેને પોતાના સ્ટોરેજ યુનિટમાં સંતાડતા જોયો હતો. The incident was related all over and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuables were missing. This information reached the police headquarters in no time. હવે એક ફેરિયાએ જોયું કે મેટાલિક બ્લુ કલરનો રોબોટ છે એ ચોરી કરે છે અને અફઘાની જે ગ્રેપ્સ હોય છે એ સંતાડતા જોઈ લીધી. એ જ વાત એક પછી એક બહાર ફેલાતા બધા જ જે શોપકીપર છે તે રિકોલ કરે છે કે હા, મારા ત્યાં ચોરી થઈ હતી ત્યારે પણ આ રોબોટ મારી શોપ ઉપર આવ્યો હતો. અને થોડા સમયમાં આ જે વાત છે પોલીસ સ્ટેશન પહોંચી ગઈ. One day, Prem Chopra guided Ramsing 070 to Jhaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપરા આદેશ આપે છે કે ઝવેરી બ્રધર્સની દુકાનમાં જા અને જે પ્રિસિયસ રત્ન છે એને લઈ આવ. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. ફેરિયા થકી બધાને ખબર પડી ગઈ હતી, પોલીસ સ્ટેશન પર વાત પહોંચી ગઈ હતી, એટલે પોલીસ પણ રેડી હતી. પણ શું જોઈએ? પ્રૂફ જોઈએ. તેઓએ પહેલા જઈને એને પકડી લીધો નહીં, પણ બધા જ જે શોપ હતી, બધી જ જે શોપ હતી એમાં કેમેરા રાખ્યા અને ઓબ્ઝર્વેશન કરતા રહ્યા. તો એક દિવસ ઝવેરી બ્રધર્સમાં પ્રેમ ચોપરા એને કિંમતી જ્વેલ્સ લેવા માટે કહે છે, ત્યારે કેમેરા પણ કમ્પ્યુટરાઇઝ્ડ હતા, બધું ઓકે હતું અને તેમાં રામસિંગ 070 ચોરી કરતા પકડાઈ ગયું. રામસિંગ રોબોટ was caught, but Prem Chopra fled as soon as he saw through the binocular two persons noting down Ramsing's license number printed on his metallic neck. Metallic neck એટલે કે ગરદન ઉપર એનો લાયસન્સ નંબર આવી ટકટી ઉપર લખેલો હોય છે અને એનો ઓનર કોણ હોય છે એ પણ લખ્યું હોય છે. તો તે કોણ જોઈ છે? બે માણસો નોટ કરતા હોય છે. કોણ પકડાઈ ગયું? રામસિંગ 070 રોબોટ પકડાઈ ગયો ચોરી કરતા. અને બે જે પ્રેમ ચોપરા છે ભાગી ગયો. કેમ ભાગી ગયો? એને જોઈ લીધું કે કોઈ આ જે રામસિંગ છે એનો જે રોબોટ છે તેને શું કરે છે, એનો લાયસન્સ નંબર લખી રહ્યા છે. Prem Chopra was arrested from his home as the owner of Ramsing 070, the thief. પ્રેમ ચોપરાને પણ અરેસ્ટ કરવામાં આવ્યો, પણ એના ઘરેથી. કેમ અરેસ્ટ કરવામાં આવ્યો? કારણ કે રોબોટનો માલિક પ્રેમ ચોપરા હતો. Soon after his arrest, Prem Chopra was released on bail
until the court hearing. જેવો એને એરેસ્ટ કરવામાં આવ્યો એવો જે બેલથી પાછો છૂટી ગયો જ્યાં સુધી હિયરિંગ કોર્ટમાં ના થાય. None of the stolen articles were removed from his house. આટલી બધી વસ્તુ એને ચોરી કરી હતી એમાંથી એક પણ વસ્તુ એના ઘરેથી પાછી મળી નહીં. He had cleverly disposed them of through his gang. એને પૂરી એક ગેંગ સાથે એ બધાનો નિકાલ કરી દેતો, જેવું આવે એવું બજારમાં પાછા કાળા બજારમાં વેચી દેતો હતો. In the court he denied all the charges. કોર્ટમાં એને એના ઉપર જેટલા પણ ચાર્જીસ એટલે કે આક્ષેપો લગાડવામાં આવ્યા બધા ના પાડી દીધી કે ના એના માટે ગિલ્ટી નથી. Someone else seems to have tampered with Ram Singh 070 programs. The police found me at home. He argued. એ કહે છે કે મારા રોબોટ સાથે કોઈ ચેડા કર્યા છે એટલે કે એની અંદર કંઈક ખરાબી કરી છે જેથી મારો રોબોટ ચોરી કરે છે. પોલીસે તો મને ઘરેથી પકડ્યો છે. To tamper means ચેડા કરવા. Cleared his throat and reached closer to the judge, considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected. It seems important to know the working of Ram Singh robot. I request Ram Singh robot to be called into court. તો આ કેસના જે એડવોકેટ હતા એ હતા કાઉન્સેલ ગોયલ. એ પોતાનું ગળું ખંખેરે છે અને પછી બોલવાનું ચાલુ કરે છે અને બધી જ માહિતી કેટલા દિવસથી થઈ, જ્વેલર ઇફેક્ટ થયા છે, કેટલા બધા વેન્ડર છે, ક્યુરિયો ડીલર છે, એ બધાને અસર થઈ છે. તો આ બધું જ જાણવા માટે તેઓ જજને કહે છે કે રોબોટને કોર્ટમાં બોલાવીને કઈ રીતે કામ કરે છે જાણવું ખૂબ જરૂરી છે. રોબોટ ગોઝ ટુ કોર્ટ. Were the headlines in the next day papers. બીજા દિવસના ન્યૂઝપેપરની હેડલાઇન હતી કે યંત્ર માનવ ક્યાં જશે? કોર્ટમાં જશે. The next day the court was overcrowded with people keen to watch a robot in the witness box. બીજા દિવસે કોર્ટમાં ન્યાયાલયમાં એટલી બધી ભીડ હતી, ઓવરક્રાઉડેડ, વધારે પડતા લોકોના ટોળા વળી ગયા હતા રોબોટને વિટનેસ બોક્સમાં, સાક્ષી બોક્સમાં જોવા માટે. Counsel Goyal was ticking off points till the last moment. જે એડવોકેટ હતા, લોયર હતા, એ છેલ્લી મિનિટ સુધી પણ પોતાના પોઈન્ટ્સ ટીક કરી રહ્યા હતા. He appeared confident and crisp, but so was Prem Chopra. Crisp means ચોક્કસ. તેઓ આત્મવિશ્વાસી અને ચોક્કસ દેખાતા હતા, પણ તેમના જેવો જ આત્મવિશ્વાસી અને ચોક્કસ બીજું પણ દેખાતું હતું પ્રેમ ચોપરા. Never would this machine may betray his master. The proceedings began and Ram Singh 070 appeared in the witness box. પ્રેમ ચોપરા શા માટે ક્રિપ્સ ચોક્કસ હતો, કોન્ફિડન્ટ હતો? કારણ કે એને ખબર છે કે જે મશીન છે એ એના માસ્ટરને ક્યારે પણ શું નહીં કરશે? બીટ્રે. ટુ બીટ્રે મીન્સ દગો દેશે નહીં. દગો દેશે નહીં એટલા માટે પ્રેમ ચોપરા પણ કોન્ફિડન્ટ હતો. The proceedings means કાર્યવાહી. The proceedings means કાર્યવાહી began and Ram Singh 070 appeared in the witness box. કાર્યવાહી શરૂ કરવામાં આવી અને રામસિંહ 070 કોર્ટમાં હાજર થયો. Your Honor, Counsel Goyal began. Counsel Goyale શરૂઆત કરી. I am told by Super Robot that the memory tab designed in these types of robots contain information of the previous week. મને
સુપર રોબોટ પ્લાઝા દ્વારા જણાવવામાં આવ્યું છે કે માહિતી આપવામાં આવી છે કે આવા પ્રકારના રોબોટમાં માહિતી અગાઉના વીકની માહિતી સ્ટોર કરેલી હોય છે તેની મેમરીમાં. But the case started a fortnight after the incident. The needed information must be wiped out, the judge said. એ છે કે કેસ તો પછી અઠવાડિયા પછી સ્ટાર્ટ થયો છે, તો શું જરૂરી માહિતી છે તે શું એના અંદરથી ભૂસાઈ ગઈ હશે? Counsel Goyal smiled softly, staring at Prem Chopra. Sir, the robot has been switched out of operation since A1. પહેલા શું માહિતી આપી કે આની અંદર મેમરી સેવ કરવાનું પણ શું છે ફંક્શન છે. તો જજ કહે છે કે એક અઠવાડિયાની માહિતી સેવ થતી હોય તો આપણો કેસ તો એના પછીના ઘણા બધા દિવસ પછી સ્ટાર્ટ થયો છે. તો કાઉન્સેલ ગોયલ કહે છે કે એ જ્યારથી પકડાયો ત્યારથી એની સ્વિચ ઓફ કરી દેવામાં આવી હતી, એટલે બધી જ માહિતી એનામાં હજી પણ સ્ટોર છે. પ્રેમ ચોપરા's face fell, but he was confident Ram Singh 070 would obey his master. The secret was sealed. આ સાંભળીને પ્રેમ ચોપરાનું મોઢું પડી ગયું, નિરાશ થઈ ગયો, પણ પાછો એ વિશ્વાસથી સબળ થઈ ગયો. કઈ રીતે કે પ્રેમ જે રામસિંહ 070 છે એ પોતાના માસ્ટરને શું નહીં કરે, ડિસઓબે કરશે નહીં, એની કીધું ક્યારેય બહાર પાડશે નહીં, અને જે સિક્રેટ છે એના ચોરીના તે બધા જ સીલ બંધ રહેશે. The secrets were sealed, એના સિક્રેટ બધા જ સીલ રહેવાના હતા. You may continue, ordered the judge. જજે કહ્યું કે ચાલો તમે કાઉન્સલ ગોયલ શું કરો, કન્ટિન્યુ કરો. અહીંયા સુધીનો મિત્રો આપણો શું છે, પાર્ટ 2. We will learn about this lesson in part 3. We continue our lesson in part 3. So till that, write down these meanings of lesson in your notebook. Okay? Thank you for watching.